ભાઈ આપણી સાથે છે અને એમને પૂછે કે કેવું લાગ્યું તમને કારખાનું પિક્ચર? વાહ, આ કારખાનું નહીં કારનામું છે. બહુ સુંદર ફિલ્મ. અને હું તો ખાસ કહીશ કે બહુ જ વખતે કદાચ મને ખ્યાલ નથી કે આવી પ્રકારની કોઈ ફિલ્મ હજુ સુધી બની હોય અને જોવામાં આવી હોય, પરંતુ જે અંદર લખ્યું હતું ને વાહ વાહ, એ ખરેખર એના માટે વાહ વાહ અને વાહ આ ત્રણ શબ્દો કહેવા પડે. કારણ કે જે એ લોકો પહેલાંથી કહેતા હતા સ્માર્ટ, એટલે મને એમ થતું હતું કે આ લોકોએ સ્માર્ટ એટલે શું સ્માર્ટ કામ કર્યું છે, પરંતુ ફિલ્મ જોયા પછી હું એટલું કહી શકું કે યા દે ડીડ અ રિયલી સ્માર્ટ વર્ક. ખૂબ જ મહેનત કરી છે એ લોકોએ પ્રી પ્રોડક્શનમાં, વાર્તામાં, અને અત્યાર સુધી અહીંયા પહોંચાડવા સુધી એ લોકોની મહેનત અદ્ભુત છે. એક એક કલાકારોએ કામ કર્યું છે. એમાં સૌથી મજાનું કામ મારા મિત્ર મકરંદ અને દધીચી બંને એટલું અદ્ભુત કામ કર્યું છે. કાજલબેને કર્યું છે. અને તે ત્રણ મુખ્ય કેરેક્ટર્સ કે જેઓ આ ફિલ્મને ખભે લઈને ચાલે છે. હર્ષદીપ છે, આપણા અર્ચનભાઈ છે અને પાર છે. એ લોકોએ આખી મહેનત કરી છે, પરંતુ કહેવાય ને કે એક ફ્રેમમાં એ લોકોએ મહેનત કરી છે અને દેખાય છે. હું કહીશ કે આ બહુ જ કમ્પ્લીટ ફિલ્મ છે અને આ પ્રકારનું એન્ટરટેનમેન્ટ માણ્યા પછીનો જે મજા જે છે ને અત્યારે હું લૂંટી રહ્યો છું મારી જાત સાથે. એટલે હું આ બધાને જે પણ આ ટીમ સાથે સંકળાયેલા દરેક મિત્રોને કહીશ કે અભિનંદન. અને આ ફિલ્મ જોવાનું જો ચૂકતા નહીં, કારણ કે આપણે બહુ જ બધી એમ કહેવાય ને કે કારખાનું શબ્દ એવો હોય કે સતત માલ નીકળતો હોય, પરંતુ આ જે પ્રોડક્શન એ ખરેખર કારખાનાનું જે પ્રોડક્શન છે એ જોજો, નહીં તો ચૂકી જશો. હું કહીશ કે ગુજરાતી સિનેમાને પ્રેમ કે કરો છો તમે બધા, પરંતુ કારખાનાને પ્રેમ કરજો અને આ ફિલ્મ અચૂકથી માણજો. મેં માણી છે શબ્દ વાપરું, જોઈ છે એવું નહીં કે માણી છે, તમે પણ માણશો. ફેમિલી સાથે જોવાય એવી પિક્ચર છે. ઓફકોર્સ ગુજરાતી ફિલ્મો, ગુજરાતી દર્શક આવી જ ફિલ્મોને ઝંખે છે, એમાંનો હું એક છું. અને થિયેટરમાં લોકો ભાઈ 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 કહેશે જ કહેવું જ જોઈએ. આ ફિલ્મ માટે તો ભાઈ ભાઈ શબ્દ તો વપરાય ભાઈ ભાઈ. તો મેમ કેવું લાગ્યું તમને કારખાનું પિક્ચર જોવામાં? ઇટ્સ અ વેરી ડિફરન્ટ ફિલ્મ. બહુ જ અલગ ફિલ્મ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ છે, અને મને તો હસવું બી બહુ આવ્યું અને સ્ટાર્ટિંગમાં ડર બી બહુ લાગ્યો. પિક્ચરની જે મેઇન લાઇન છે સ્માર્ટ હોરર કોમેડી, Yeah. એ કેટલી સાચી પડે છે? આઈ ફીલ બહુ જ સ્માર્ટ ફિલ્મ છે, એટલે તમે છે ને ધીસ ફિલ્મ હોલ્ડ્સ અ રીવોચ વેલ્યુ. એટલે તમે એને ફરીથી જોશો ને તો એક વખત જોઈ લીધી, મજા આવી એ, અને પછી બીજી વખત જોશો તો તમને બહુ બધી વસ્તુઓ ખબર પડશે કે ઓ આ આવું કર્યું છે, આમાં નામ આવી રીતે એટલે રાખ્યું છે. સો ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. અને અમે હજી એક સવાલ કે જેવી રીતે છેલ્લો દિવસે ગુજરાતી સિનેમાને એક અલગ વળાંક આપ્યો હતો, તો આ જે પિક્ચર છે સ્માર્ટ હોરર કોમેડી, આ એક અલગ વળાંક આપશે ગુજરાતીને? આઈ થિંક આ ફિલ્મ છે ને મેં આવા ટાઈપનું મેકિંગ ગુજરાતી ફિલ્મમાં નથી જોયું. સો અને આવા ટાઈપનો કોન્સેપ્ટ. સો વેનેવર જ્યારે બી ગુજરાતી ફિલ્મોમાં એ વાત થશે કે અલગ પ્રકારની ફિલ્મો કઈ હતી, તો આઈ એમ શ્યોર કે આ ફિલ્મનું 100% એ લિસ્ટમાં નામ તો હશે જ પહેલું. ફિલ્મ તમને સરપ્રાઈઝ કરે છે. સ્ટાર્ટિંગથી તમે એક મોડમાં છો અને પછી એમાંથી સ્વિચ થાઓ છો બીજા મોડમાં. એટલે ફિલ્મ આખી રિવીલ નથી કરવી, ફિલ્મ જોઈને જ એનો આનંદ લેવો જોઈએ ફિલ્મનો. ફિલ્મ એટલી બધી જગ્યાએ તમને સરપ્રાઈઝ કરે છે કે તમે વિચારમાં પડો છો કે નેક્સ્ટ શું થવાનું છે, અને એ જ ફિલ્મની ખાસ વાત છે. નોર્મલી ગુજરાતી ફિલ્મો ઘણી બધી વખત તમને નિરાશ કરતી હોય છે. આ ફિલ્મ શરૂ થઈ અને જ્યાંથી સ્વિચ થઈ રહી હતી ત્યારે મને લાગ્યું કે આ ક્યાં જઈ રહી છે, શું થઈ રહ્યું છે આમાં બધું, આ વોટ ઇઝ ધીસ. પણ પછી એ એવું પકડે છે ને, એવી રીતે પકડી લે છે તમને કે તમને પછી એટ ધ એન્ડ ઓફ ધ મૂવી યુ આર હેપી કે ચલો એક સરસ ગુજરાતી મૂવી આજે આપણે જોઈ. આઈ વિશ ઓલ ધ બેસ્ટ ટુ ધ પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર, ધ ટીમ, કે આ ગુજરાતી ફિલ્મ એક એવી માઇલસ્ટોન બને કે આવનારી ગુજરાતી ફિલ્મો અને આના વચ્ચેનો એક ગેપ જે છે એ આખો ફૂલફિલ થાય. ઓલ ધ બેસ્ટ ટુ એવરીવન. આ ફિલ્મ બાબતે મારે 3 વાત એઝ અ ઓડિયન્સ કહેવી છે. પહેલી વસ્તુ તો આ ફિલ્મ સાબિત કરે છે કે તમારે કોઈ મોટું નામ કે પોસ્ટર પબ્લિસિટી વાળા એક્ટર લેવાની જરૂર નથી. કોઈ પણ વ્યક્તિ જે દિલથી કામ કરે એ પ્રેક્ષકોના દિલ ઉપર રાજ કરી શકે છે, પહેલી વાત. બીજી, થેન્ક યુ સો મચ. બીજી વસ્તુ, એકદમ રેન્ડમ કોન્સેપ્ટ છે પણ એટલું પકડી રાખે છે. એટલે સારી ફિલ્મો તમે એમ કોઈ એમ કહે કે હું બનાવું ને બની જાય, ના, ઇટ્સ અ બની જ જાય એમ. અને થર્ડ વસ્તુ કે જે ક્યુરિયોસિટી સ્ટાર્ટિંગથી પકડી રાખી છે આ ફિલ્મે, અમેઝિંગ. હિન્દી ફિલ્મોને ટક્કર મારે એવી ક્યુરિયોસિટી આ ફિલ્મે જગાડી છે. અને દરેક
વ્યક્તિએ આ ફિલ્મ એકવાર તો જોવી જ જોઈએ. હું તો માનું છું ગુજરાતી કલાકારો ખાસ જોવી જોઈએ, કારણ કે જે ભગાડે જે લોચા થાય છે, ઇટ્સ અમેઝિંગ. ઓલ ધ બેસ્ટ આખી ટીમને જેમણે નવું સાહસ કર્યું એના માટે બી, નવા એક્ટરો માટે બી, અને આઈ લવ ઇટ.